જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું જય શ્રી રામ મારા એક નવા વ્લોગમાં. ત્યારે વાગમ થઈ ગઈ છે 7 અને 9 ને નીચે અવતરી માથું લીધું એટલે શીરા બે ગઈ નાસ્તો કરવા. શીરા હતો નહીં, શીરામાં ગાંઠિયા છે, પછી રોટલી છે, શાક છે અને ચા છે. તો ચાલો શીરા લઈએ, મળીએ આગળ. મિત્રો આપણે સાઈડ ઉપર આવી ગયા હતા અને બેઠા હતા. ભાઈ થોડું કામ હતું તો એક ભાઈ કે ડ્રાઈવર હોય તો કોઈક જાય કે, તો આપણે કેમ્પલ લઈને રખડીએ. અત્યારે આવી રહ્યું બોઈલર છૂટે અને જઈએ હમણાં લઈને. તો રખડી થોડું કામે બતાવી દઈએ કેમ્પલ લઈને, પછી જઈએ હમણાં પાછી સાઈડ ઉપર. ત્યારે મળું તમને. મિત્ર અત્યારે આપણે બેઠા હતા, સાઈડ ઉપર આવી ગયા હતા. હમણાં ગાડી આવીને ગયા હતા, પછી આવી ગયા સાઈડ ઉપર ને હવે ઘડીક વાર સુઈ જવું હોય તો ચાલો સુઈ જઈએ. મિત્ર આપણે સુઈ ગયા હતા ને સુઈને ઉઠી ગયા અને અત્યારે વાગમ થઈ ગયા છે 5. થોડુંક કામ એ બતાવીને પછી મળીએ આગળ. અત્યારે વાગમ થઈ ગયા છે 6 અને જવું હોય આપણે આપણી સાઈડ ઉપર. સાઈડ ઉપર તો શું, મેઇન ઓફિસ, આપણી ઓફિસ જ્યાં બસ જ્યાં પડી રહીને બસે જાય આપણે. તો ત્યાં જઈને મળું હમણાં તમને આગળ. આપણે આવી ગયા હતા આપણી બસે અને બેઠા ઘણા હાથ થઈ ગયા. હમણાં નીકળી 8 વાગ્યા, પછી હમણાં રાત પડી જાય. તો ચાલો જઈએ હમણાં ઘરે. આપણે જામનગર પહોંચી ગયા હતા. જામનગર આવીને આપણે ખાઈ ગોલા. રાણાભાઈ ખવડાવે, આગળ બેઠા જોયો તો નહીં સામું. ગોલા ખાઈ લઈએ પછી મળીએ. મિત્રો આપણે ગોલા તો ખાધા, ભાઈ ખવડાયા પણ ખરા. બેઠા એને આમ જો રૂમાલ કેવો બગડ્યો. તમારે શું કરવા બગડ્યો ખબર હે? ખાતો હમણાં બ્લોક લીધો ને ક્લિપ, રસો તો કહેવાય જીવેલું હોય ને કે રસ, એ બધા પગમાં ઢોરાણો હાથે રૂમાલથી લઈ રાખ્યો. શું કરું બીજું તો? આમ જો આખો બગડ્યો રૂમાલ, આખો રૂમાલ બગડ્યો. રસો રસો તો નહીં કે રસ બધો હતો ને ઢોરાણો પગ ઉપર સાફ કરી નાખ્યા. હું બીજું તો શું કરીએ હવે. મિત્રો આપણે ત્યાં પગીએ જામનગર. જામનગરમાં આપણે રેલવે સ્ટેશન આવી ગઈ. બાઇક ચાલુ કરી દે હમણાં આપણે મીનારાણી, અને ધૂળ ચોટીએ બહુ. તો પહેલાં ચાલુ કરી દે, ઓઇલ ચડતું થાય અને પછી ગાભો મારી ચાલુમાં જ. અને મિત્રો આપણે ગોલા ખાતા, બહુ મજા આવી ગઈ. થોડા ભાઈ બને ખવડાવ્યા હતા જ રાણાભાઈ, એ ખવડાવી દો. મેં હાલો ના પડાય, નાનો જ પડાય તો ખાઈ લીધા. તો ચાલો જઈએ. મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા ઘરે પહોંચીને જમવામાં હતું ભીંડાનું શાક અને રોટલા બે હતું. ને જમીન ઊભા થયા પછી ઉપર આવ્યા આપણે મેળી ઉપર રૂમમાં આવીને બેઠા હતા. ને બેઠા શું કરી, ગરમી થાય છે. ગરમી થવાનું પાછળનું કારણ ખબર મિત્રો? પંખો હાલે તો પણ નીચે ને જે રૂમ પહેલો હવે નીચે ત્યાં ગરમી ન થાય. એનું કારણ એ કે ઉપર હે ને બીજા માળે, પછી હવે ત્રીજા માળે છત જ છે. હું તો દિવસ આખો દી તપી હોય તો પછી રાતે તો ગરમી થવાની જ છે. એમાં કંઈ શંકાને સ્થાન જ નથી. પછી ગરમી તો થાય જ ને યાર. આખો રૂમ તપી જાય. હું હવે કેમ ફોરેલું હોય ને ફોરેલ તડકે પડ્યું હોય, કાચ આખો પેક હોય તો કેવી તપી જાય, એવું જ થાય અમારે ત્યાં. બહુ ગરમી થાય છે. તમે જોયો જગો મોઢા ઉપર હે ને. તો પછી યાર બેઠા હતા નવરા. મારે તમને પ્રશ્ન પૂછવું છે. આપણે આઈફોન લેવો છે તો કયો લેવાય? જેમ કે 13, 12 સુધીમાં તો એકે લેવા જ નથી, કારણ નથી સારા આવતા. એ લગભગ બંધ થઈ ગયા, મેન્યુફેક્ચરિંગ કરતા જ નથી આઈફોનવાળા. તો આઈફોન 13 લેવાય, 13 પ્રો મેક્સ લેવાય, પ્રો લેવાય 13 કે 14 પ્રો મેક્સ, 15 પ્રો મેક્સ, 16 પ્રો મેક્સ,
કયો લેવાય કોમેન્ટ કરો જલ્દી. ને લેવો હોય હમણાં થોડાક જ દિવસમાં, થોડાક દિવસ એટલે 15-20 દિવસમાં એકાદો લઈ નાખી. મારો તો પ્લાન એ 14 લેવાનો. પછી તો હું કરી હવે કારણે મેં 1-2 જગ્યાએ વિડીયો જોયા હતા આપણે આના આઈફોન વિશે. 12 તો લેવો જ નથી, 13થી ઉપર જ આવતું. પણ 13માં છે ને કંઈક એમ કહે કે બહુ જૂનું મોડલ થઈ ગયું છે, તો હવે લેવા જેવો નથી. તો હવે આપણે લેવો એ 14. મારો તો 99.99% પ્લાન એ જ છે કે 14 જ લેવો છે. ને કલર તો હજી જોઈ, વ્હાઇટ કા બ્લેકમાં એકાદું લઈ કા પર્પલ લઈ. ને સ્ટોરેજમાં 256 લેવો છે. 256 હાલે. મારે જે અત્યારે ફોન જ 12 કયો વિવો Y200 એ પણ કેટલાનો છે, 8,256 છે. તો જોઈએ હવે 256 લઈએ આઈફોન 14 વ્હાઇટ કા ગમે એ. તો બસ મિત્રો, આજ માટે એટલું જ. જય શ્રી રામ, બાય બાય. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ મારા જય માતાજી.